सुप्रभात विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 8 કરી રહ્યા છીએ રાશિઓની તુલના। એમાં હવે આજે આપણે જે છે એ ટકાવારી જે છે એ ખરીદી અને વેચાણ સાથે શું સંબંધ ધરાવે છે એ જોઈશું। પછી એમાં જે નફો છે એ ટકાવારીમાં કેવી રીતના શોધવામાં આવે છે, ખોટ થઈ હોય તો એ નફા ટકાવારીમાં કેવી રીતના શોધવામાં આવે છે। આ ઉપરાંત ટકાવારી જો તમને આપેલી હોય તો એના આધારે પડતર કિંમત કેવી રીતના શોધવામાં આવે છે, એટલે કે ખોટની ટકાવારી આપેલી હોય, નફાની ટકાવારી આપેલી હોય તો એના આધારે તમે કોઈ પણ વસ્તુની પડતર કિંમત કે વેચાણ કિંમત જે છે એ કેવી રીતના શોધો છો એ જોઈશું। તો હવે આપણે કરશું પ્રકરણ 8 રાશિઓની તુલના। પ્રકરણ 8 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 8.2 એમાં આજે આપણે કરશું પ્રશ્ન નંબર 6। ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો। જે ટકા તમને આપેલા હોય એને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવવાનું અને અપૂર્ણાંકમાં ફેરવી અને પછીનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવી રીતના લખવાનું એ આજે આપણે જોઈશું। આમાંથી હું તમને 2 દાખલા કરાવીશ, પહેલો અને બીજો। સી અને ડી છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે। અહીં આપણને સંખ્યા આપેલી છે 25%। તો સૌ પ્રથમ આપણે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવશું તો અહીં ટકાવારી કાઢી નાખીશું અને અપૂર્ણાંકમાં ફરાવી એટલે નીચે 100 આવી જાય। તમારે અહીં ટકાવારીની નિશાની કાઢવી હોય તો એના છેદમાં એટલે કે અપૂર્ણાંકમાં તમારે 100 કરવા પડે તો ટકાની નીચે નિશાની છે એ નીકળી જાય। હવે આને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો આ બંને જે સંખ્યા છે એ 5 થી કટ થશે, એટલે કે 5 5 25 અને 20 5 100। તો આ 5 5 કટ થશે એટલે હજી આપણી પાસે આવ્યા 5/20। હજુ પણ આ સંખ્યા છે એ 5 વડે કટ થશે, 5 × 1 = 5, 5 × 4 = 20। એટલે આનો જે જવાબ મળશે એ આપણને મળશે 1/4। આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અપૂર્ણાંકની અંદર। અથવા તો તમે આને જો દશાંશમાં લખવું હોય તો 0.25 એવી રીતના પણ લખી શકો છો। 25 છે છેદમાં 2 શૂન્ય છે તો 2 રકમ પછી અહીં પોઈન્ટ આવશે અને આગળ લાગશે શૂન્ય, એટલે 0.25 પણ એને લખી શકો છો દશાંશ અપૂર્ણાંકમાં। અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો 1/4 લખાશે। આ થયું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અને આ થયું એનું દશાંશ સ્વરૂપ। ટકાવારી હોય એને દશાંશ સ્વરૂપમાં કેવી રીતના લખવું અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કેવી રીતના લખવું એ આપણે અહીં જોયું। હવે આપણે એનો બીજો દાખલો કરીશું। એમાં બી છે 150%। તો અહીં આપણે જવાબમાં કરીશું 150/100 અને ટકા છે એ નીકળી જશે। હવે સૌપ્રથમ આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ તો આ 0 0 કટ થાય એટલે આપણે મળ્યા 15/10। હવે બંને છે એ 5ના આંકની અંદર આવશે, 5 તેરી 15, 5 2 10 એટલે 5 5 કટ થઈ જશે એટલે 3/2 મળશે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, જે આપણે અપૂર્ણાંકમાં મળ્યું। હવે જો આપણે એનું દશાંશ સ્વરૂપ લખવું હોય તો 15/10 છે, અહીં છેદમાં 1 શૂન્ય છે તો આપણે પાછળથી એક સંખ્યા ગણી અને પોઈન્ટ મૂકવાનું એટલે અહીં આવશે 1.5। આ થશે એનું દશાંશ સ્વરૂપ। તો આવી રીતના જે છે એ તમે પ્રશ્ન આપેલા હોય, કોઈ પણ ટકાવારી આપેલી હોય તો એને તમે અપૂર્ણાંકમાં દર્શાવી અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પણ લખી શકો છો અને દશાંશ સ્વરૂપમાં પણ લખી શકો છો। હવે એમાં સી અને ડી છે તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે। ટકાવારી આપણે રકમમાં તો જોઈ, હવે આપણે જે ટકાવારી છે એ વસ્તુના ભાવ સાથે શું સંબંધ ધરાવે છે એ આપણે જોશું। એટલે કે તમે વસ્તુનું ખરીદી કરો અથવા તો વેચાણ કરો કોઈ પણ વસ્તુ
તો એનામાં ટકાવારી છે એ શું સંબંધ ધરાવે છે એ આજે હવે આપણે અહીં શીખીશું. તો એના માટે સૌપ્રથમ જે છે એ આપણે નફો અને ખોટ કેવી રીતના શોધાય, પડતર કિંમત એટલે શું, વેચાણ કિંમત એટલે શું, એની માહિતી મેળવીશું. અને પછી એના આધારે આપણે વસ્તુના ભાવ સાથે જે ટકાવારી છે એ શું સંબંધ ધરાવે છે એ શીખીશું. તો અહીં આપણે હેડિંગ દેશું વસ્તુના ભાવ સાથે ટકાવારીનો સંબંધ. આ સમજતા પહેલા આપણે વસ્તુની ખરીદ કિંમત એટલે શું. તો ખરીદ કિંમત, જેને આપણે ટૂંકમાં ખકી પણ કહેવામાં આવે છે. ખરીદ કિંમત એટલે કે જેટલી કિંમતમાં આપણે વસ્તુ ખરીદી હોય એને ખરીદ કિંમત કહેવામાં આવે છે. દાખલા તરીકે હું 5,000 રૂપિયામાં સાયકલ લઈશ તો 5,000 છે એ સાયકલની ખરીદ કિંમત કહેવાશે. ખરીદ કિંમત એટલે જે કિંમતે આપણે વસ્તુ ખરીદીએ છીએ એને એની ખરીદ કિંમત કહેવામાં આવે છે. એવી જ રીતના વેચાણ કિંમત, જેને આપણે ટૂંકમાં વેકી કહીએ છીએ, એટલે કે વેચાણ કિંમત, કે કોઈ પણ વસ્તુ આપણે વેચીએ અને એની જે આપણે ઉપજ મળે, રકમ મળે, એને એ વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે. એટલે ખરીદ કિંમત એટલે જે વસ્તુ આપણે ખરીદી હોય એ કિંમત, અને વેચાણ કિંમત એટલે જે વસ્તુએ આપણે વસ્તુ વેચી હોય એ. બીજી એક વાત કે ખરીદ કિંમતને પડતર કિંમત પણ કહેવામાં આવે છે. ખરીદ કિંમતને પડતર કિંમત પણ કહેવામાં આવે છે, જેને આપણે ટૂંકા સ્વરૂપે પકી એમ લખી શકીએ છીએ. તો ખરીદ કિંમતના બે નામ છે, ખરીદ કિંમત અને પડતર કિંમત. અને વેચાણ કિંમત એટલે જે કિંમતે આપણે વસ્તુ વેચી એને કહેવામાં આવે છે વેચાણ કિંમત. હવે ખરીદ કિંમત અને વેચાણ કિંમતના આધારે આપણે નફો અને ખોટ શોધવાનો હોય છે. તો નફો આપણને ક્યારે મળે? કે જ્યારે વેચાણ કિંમત વધુ હોય. વેચાણ કિંમત વધુ હોય અને પડતર કિંમત ઓછી હોય. એટલે વેચાણ કિંમતમાંથી જ્યારે તમે પડતર કિંમત માઇનસ કરો ત્યારે તમને મળે એને કહેવામાં આવે છે નફો, જેમાં વેચાણ કિંમત વધુ હોય છે અને પડતર કિંમત ઓછી હોય છે. પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત. દાખલા તરીકે હું કોઈ એક વસ્તુ ખરીદું છું, કે સમજી લો કે નોટબુક જ મેં ખરીદી. હવે નોટબુક મેં ખરીદી 10 રૂપિયાની, એટલે કે એની ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત છે એ 10 રૂપિયા થઈ. હવે એ જ બુક છે હું બીજાને વેચું છું, એ 12 રૂપિયામાં વેચું છું, તો એ થઈ એની વેચાણ કિંમત. એટલે જો 12 રૂપિયા વેચાણ કિંમત થઈ, 10 રૂપિયા પડતર કિંમત થઈ, તો 12 માંથી 10 માઇનસ કરું તો મને મળશે 2 રૂપિયા, જે થશે નફો. જે વધુ ભાવ મને મળ્યો એ થશે નફો. એટલે જ્યારે વેચાણ કિંમત વધુ હોય અને પડતર કિંમત ઓછી હોય ત્યારે આપણને નફો થાય છે. એવી જ રીતના એનાથી ઉલટું, કે જ્યારે પડતર કિંમત એટલે કે ખરીદ કિંમત એ વધુ હોય અને વેચાણ કિંમત હોય એ ઓછી હોય, એટલે કે એનાથી નાની હોય, ત્યારે આપણને ખોટ થાય છે. કે કોઈ પણ વસ્તુ હોય એ આપણે સમજી લો કે વધુ કિંમતે ખરીદી, મેં 50 રૂપિયાએ કોઈ વસ્તુ ખરીદી છે માર્કેટમાંથી, દાખલા તરીકે રમકડા લીધા, 50 રૂપિયાએ ખરીદ્યા, પછી હવે એના ભાવ મને નથી મળતા, ઓછા મળે છે, મને એના વેચું છું તો 45 રૂપિયા જ મળે છે. તો જે 5 રૂપિયા જે છે એ મને જે થશે એ આવશે ખોટ. તો આમ જ્યારે પડતર કિંમત વધુ હોય ત્યારે આપણને ખોટ આવે છે અને જ્યારે વેચાણ કિંમત વધુ હોય ત્યારે આપણને નફો આવે છે. તો તમારે આ સૂત્ર યાદ રાખવાના છે. સૌપ્રથમ તો ખરીદ કિંમત એટલે શું અને પડતર કિંમત એટલે શું, પછી વેચાણ કિંમત એટલે શું, એના આધારે નફો અને ખોટ છે એ કેવી રીતના શોધવામાં આવે છે એ તમારે યાદ રાખવાનું છે. હવે નફો અને ખોટ છે એને તમે ટકાવારીમાં કેવી રીતના દર્શાવી શકો એ આપણે જોઈશું. તો નફો અને ખોટ જો તમારે ટકાવારીમાં દર્શાવવા હોય તો એનું સૂત્ર છે કે જે તમને નફો થયો હોય, અહીંયા લખવાનું
નફો ટકામાં બરાબર જે તમને નફો થયો એ ઉપર લખવાનો, છેદમાં અહીં લખવાની પડતર કિંમત, એને ગુણ્યા આપણે કરવાનું 100, એટલે આપણને નફો છે એ ટકામાં મળશે. એવી રીતના આપણને ખોટ થયું તો ખોટ એવી રીતના લખવાની. હવે અહીં આપણે આગળ મેં એક ઉદાહરણ દીધું, એમાં મને નફો થયો હતો 2 રૂપિયા, એની પડતર કિંમત હતી 10 રૂપિયા, ગુણ્યા 100, તો 0 0 કટ, ઉપર જે અંશ છે એનો ગુણાકાર થશે, એટલે 10 2 20. તો આ જે 20% છે એ મને નફો થશે. તો ટકાવારીમાં જે નફો છે એ મારો 20% નફો થશે. એવી રીતના તમારે ખોટ શોધવી હોય, ખોટ ટકામાં, તો એક જ સરખું સૂત્ર આવશે, માત્ર નફાની જગ્યાએ અહીં આવશે ખોટ. નીચે એમ જ આવશે પડતર કિંમત, એને ગુણ્યા આપણે કરવાના છે 100. હવે જે મેં આગળ ઉદાહરણ લીધું એમાં ખોટ છે મને 5 રૂપિયા થઈ હતી, તો અહીં હું લખીશ 5 રૂપિયા. એમાં જે પડતર કિંમત હતી એ મેં લીધી હતી 45 રૂપિયા, 50 રૂપિયા પડતર કિંમત હતી, તો અહીં હું લખીશ 50 રૂપિયા અને એને ગુણ્યા હું કરીશ 100. તો અહીં 0 0 કટ થશે, 5 5 કટ થશે, એટલે બચ્યા 10. 10% છે એ મને અહીં ખોટ થઈ છે. તો ટકાવારીમાં નફો કે ખોટ છે એ કેવી રીતના દર્શાવાય એ આપણે અહીં સમજ્યું. હવે જ્યારે કોઈ પણ વસ્તુને આપણને પડતર કિંમત અથવા તો વેચાણ કિંમત બેમાંથી એક કિંમત આપેલી હોય અને બાકી જે છે નફો કે ખોટ આપેલા હોય, તો એના આધારે કોઈ પણ વસ્તુની જે કિંમત છે એ કેવી રીતના શોધવામાં આવે છે એ આપણે અહીં જોઈશું. તો અહીં આપણે ઉદાહરણ 18 આપેલું છે કે ફૂલદાનીની કિંમત ₹120 છે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. અહીં આપણને ફૂલદાનીની પડતર કિંમત આપેલી છે 120 રૂપિયા અને એની ખોટ આપેલી છે કે 10% ખોટ જાય છે, તો એની વેચાણ કિંમત કેટલી હશે. તો આ જે દાખલો છે એને તમે બે રીતના કરી શકો છો. સૌપ્રથમ તો 120ના 10% કરો. 120ના આપણે 10% કરીએ, જેમાં આપણે આગળ શીખી ગયા કે ટકા કેવી રીતના કરવાનું. તો અહીં દીધું છે કે 120ના 10%, તો 120ના 10% કરશે તો આપણને મળશે ₹12. આ જે રૂપિયા મળ્યા એ આપણે ખોટ છે, એટલે કે જે પડતર કિંમત હોય એમાંથી તમે એ માઇનસ કરશો તો તમને એની વેચાણ કિંમત મળી જશે. તો એની વેચાણ કિંમત તમને મળશે ₹108. એક તમે આ રીતના કરી શકો છો. બીજી રીત છે જે અહીં આપી છે કે સૌપ્રથમ જે 10%ની ખોટ છે એને એનામાં પડતર કિંમત છે એને ₹100 આપે ધારીને કરે છે કે જો ₹100 એની પડતર કિંમત હોય તો ₹10 એની ખોટ થાય. તો ₹100 એ ₹10 ખોટ થાય, તો વેચાણ કિંમત જો ₹100 આપે લઈ અને ₹10 માંથી માઇનસ કરીએ તો વેચાણ કિંમત એની કેટલી હોય? ₹90 હોય. તો જો પડતર કિંમત ₹100 હોય તો વેચાણ કિંમત ₹90 થાય. અહીં પડતર કિંમત છે આપણે ₹120, તો વેચાણ કિંમત કેટલી? એટલે આવી રીતના ચોકડી ગુણાકાર કરવાનો, 120 × 90 એને ભાગ્યા કરવાના 100. એટલે અહીં તમને ડાયરેક્ટ જે વેચાણ કિંમત છે એ મળી જશે. તો તમે આ રીતે પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. હજુ આપણે આવું જ એક બીજું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 19 છે, જેમાં છે એક રમકડાની કારની વેચાણ કિંમત 540 છે. જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થશે? અહીં આપણને વેચાણ કિંમત આપી દીધી છે અને નફો આપી દીધો છે. આપણે પડતર કિંમત શોધવાની છે. તો અહીં પણ તમે બે રીતના કરી શકો છો. સૌપ્રથમ આપણે જોઈએ તો 20% નફો, એટલે કે પડતર જો ₹100 હોય તો એના ઉપર 20% નફો હોય તો વેચાણ કિંમત 100 + 20 એટલે કે 120 થાય. હંમેશા જો નફો હોય તો પડતર કિંમતમાં પ્લસ કરવાનું અને જો ખોટ હોય તો પડતર કિંમતમાંથી માઇનસ કરવાની. અને તમને જે ધારો કે તરીકે રકમ લેવાની ધારવાની હોય એ તમારે પડતર કિંમત જ ધારવાની આવશે કે તમે પડતર કિંમત 100 ધારો છો તો તમારી વેચાણ કિંમત થશે 120. હવે અહીં તમારી વેચાણ કિંમત છે 540, તો તમારી
પડતર કિંમત કેટલી હશે? તો અહીં પણ ચોકડી ગુણાકાર કરશો એટલે 100/120 × 540 કરશો એટલે તમને ડાયરેક્ટ 450 જે છે એ એની પડતર કિંમત મળી જશે. આમ તમે જોવા જાઓ તો આ જે રીત છે ખૂબ જ સરળ છે. આ રીતે પણ તમે કરી શકો છો, પરંતુ આમાં તમને ટકાવારીમાં કરવામાં કદાચ તકલીફ થાય. તો મારા ખ્યાલે આ રીત છે ખૂબ જ સરળ છે. અહીં નફો છે પડતર કિંમતના 20% છે. હવે અહીં તમે કહેશો તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત પ્લસ નફો. વેચાણ કિંમત તમને મળી 540, અહીં પડતર કિંમત તમારે શોધવાની છે અને પડતર કિંમતના જે ટકા આપેલા છે એને લખ્યું 20/100 ગુણ્યા પડતર કિંમત. હવે આ જે રીત છે તમને ખૂબ જ અઘરી થઈ શકે છે, એટલે મારા ખ્યાલે તમને આ રીત કરવી ખૂબ જ સરળ રહેશે. હવે આપણે જે ઉદાહરણ જોયા એવા જ દાખલા જોઈશું. આપણે કરશું દાખલા નંબર 5 સ્વાધ્યાય 8.3 જે તમારે નવા પેજ પર કરવાનો છે. મેં એક ટીવી ₹10,000 ખરીદ્યું અને 20% નફો મેળવી તે વેચી દીધું, તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? અહીં વસ્તુની આપણને ખરીદ કિંમત આપેલી છે એટલે કે પડતર કિંમત અને નફો આપેલો છે ટકામાં. તો હવે આપણને શોધવાની છે એની વેચાણ કિંમત. તો હવે હું એનો જવાબ લખીશ, તમારે પ્રશ્ન ઉતારી લેવાનો છે. જવાબમાં આપણે લખશું સૌ પ્રથમ ટીવીની ખરીદ કિંમત ₹10,000 છે. નફો આપણે આપેલો છે 20%. હવે જેમ આપણે પેલી રીત જોઈ હતી એ જ રીતે જો આપણે અહીં ઉકેલ મેળવીએ એનો, તો સૌપ્રથમ જે છે આ ખરીદ કિંમત એટલે કે પડતર કિંમત એને આપણે સુધારીને કરવી પડે. તો આપણે અહીં કરશું આગળ કે ધારો કે ખરીદ કિંમત ₹100 હોય તો આપણને અહીં નફો આપેલો છે, તો વેચાણ કિંમત કેટલી હોય? તો વેચાણ કિંમત બરાબર આપણે અને ₹20 નફો. જો ₹100 ખરીદ કિંમત હોય તો નફો કેટલો થાય? ₹20 થાય. તો વેચાણ કિંમત થાય આપની ખરીદ કિંમત પ્લસ નફો, એટલે કે ₹100 પ્લસ ₹20 એટલે વેચાણ કિંમત આપની થાય ₹120. હવે આપણે ચોકડી ગુણાકારની રીતે કરીશું કે અહીં આપણે લખીએ કે ખરીદ કિંમત અને અહીં આપણે લખશું વેચાણ કિંમત. ખરીદ કિંમત 100 હોય તો વેચાણ કિંમત 120 થઈ. અહીં આપણે ખરીદ કિંમત આપેલી છે 10,000, તો વેચાણ કિંમત કેટલી થશે? તો એને તમે ચોકડી ગુણાકારની રીતે કરો તો આ જે સામસામેના છે એ આવશે ઉપર ગુણાકારમાં 10,000 ગુણ્યા 120 અને છેદમાં આપણે કરશું આ 100. હવે અહીં 0 0 0 0 કટ થશે એટલે 100 ગુણ્યા આપણે 120 કરશું એટલે આપણને મળશે ₹12,000, જે એની થશે વેચાણ કિંમત. આવી રીતના વેચાણ કિંમત જે છે એ આપણને મળી જશે. તો તમે ખૂબ જ સરળતાથી એની વેચાણ કિંમત શોધી શકો છો. હવે આપણે લખશું કે આમ ટીવીની વેચાણ કિંમત ₹12,000 થશે. આમ ટીવીની વેચાણ કિંમત ₹12,000 થશે. આ થયો એનો જવાબ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 આપણો છે કે જુહીએ એક વોશિંગ મશીન ₹13,500 વેચ્યું, તેને 20% ખોટ ગઈ, તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? અહીં જે છે એ આપણને વેચાણ કિંમત આપેલી છે અને ખોટ આપેલી છે. આપણને જે છે એની ખરીદ કિંમત શોધવાની છે કે એને કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે. તો હવે આપણે એનો જવાબ જે મેં હમણાં રીત કરી એ જ રીતે શોધીશું કે ધારો કે એની ખરીદ કિંમત ₹100 હોય
એવી રીતના આપણે લઈ 100 રૂપિયા એની પડતર કિંમત અને એને શોધીશું. જવાબ આપણે કરશું 6. પ્રશ્ન તમારે ઉતારી લેવાનો છે. હું ડાયરેક્ટ જવાબ કરું છું. હવે અહીં આપણે લખશું વોશિંગ મશીનની વેચાણ કિંમત 13,500 રૂપિયા છે ને ખોટ છે એ 20% છે. હવે આપણે પડતર કિંમત એટલે ખરીદ કિંમત શોધવાની છે એની, બરાબર, કેટલી છે એ શોધવાની છે. તો આપણે ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા હોય અને ખોટ 20 રૂપિયા હોય. જે ટકા હોય એને આપણે રૂપિયામાં કરી નાખવાના જ્યારે આપણે ખરીદ કિંમત 100 રૂપિયા ધારીએ ત્યારે. હંમેશા જો તમે ખરીદ કિંમતને 100 રૂપિયા ધારો ત્યારે જેટલા પણ ટકા હોય એ રૂપિયામાં આવી જાય. 10% હોય તો 10 રૂપિયા થાય, 15% હોય તો 15 રૂપિયા થાય. તો અહીં ખોટ છે 20% છે એટલે ખોટ થશે આપણી 20 રૂપિયા. તો એની વેચાણ કિંમત કેટલી થાય? તો વેચાણ કિંમત થશે ખરીદ કિંમત માઇનસ ખોટ. ખોટ હોય તો ખરીદ કિંમતમાંથી માઇનસ કરવાની અને જો નફો હોય તો ખરીદ કિંમતમાં પ્લસ કરવાનું, તો આપણને વેચાણ કિંમત મળી રહે. તો ખરીદ કિંમત 100 રૂપિયા હોય અને ખોટ 20 રૂપિયા હોય તો વેચાણ કિંમત આવે 80 રૂપિયા. હવે આપણને વેચાણ કિંમત આપેલી છે 13,500. તો આપણે ચોકડી ગુણાકારની રીતે કરીશું. અહીં લખશું વેચાણ કિંમત, અહીં લખશું ખરીદ કિંમત. વેચાણ કિંમત ખરીદ કિંમત 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત હોય 80 રૂપિયા, બરાબર. તો અહીં આપણે વેચાણ કિંમત આપેલી છે 13,500. તો આપણે એના આધારે ખરીદ કિંમત શોધવાની છે. ચોકડી ગુણાકાર કરીએ તો જે બે સામસામેની રકમ છે એ ઉપર આવશે, અંશમાં 100 ગુણ્યા 13,500 છેદમાં આપણા આવશે 80. હવે આપણે આને કટ કરવાના છે. તો 0 અને 0 કટ કરીએ. હવે અહીં છે 1350 ને અહીં છે 8. અહીં આપણે કરશું 2 થી કટ તો 4 2 8. આને 2 થી કટ કરશું તો 2 6 12 થશે. 1 શેષ 2 7 14, 1 શેષ 2 5 10, 675 આવશે. હવે 4 અને 100 છે એ કટ થાય, 25 ચોક 100 થાય એટલે અહીં આપણને મળશે 25. હવે નીચે જે છે છેદમાં એ બધી સંખ્યા કટ થઈ ગઈ છે. તો ઉપરની અંશનો આપણે ગુણાકાર કરશું. 25 ગુણ્યા આપણે કરશું 675 એટલે આપણને જે સંખ્યા મળશે એ મળશે 16,875 રૂપિયા. તમે અહીં સાઈડમાં ગુણાકાર કરી શકો છો. હવે આપણે આમ લખશું કે આમ જુહી એ વોશિંગ મશીન છે વોશિંગ મશીન રૂપિયા 16,875 ખરીદ્યું હશે. એટલે કે વોશિંગ મશીનની જે કિંમત છે એ થશે ખરીદ કિંમત 16,875 રૂપિયા. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં આપણે આપેલું છે કે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. અહીં આપણને બે વસ્તુ શોધવાની છે. એક તો કાર્બનની ટકાવારી કે ટકાવારી શોધો કાર્બનની ચોકની અંદર કેટલી છે, અને બીજું કે જો એનું વજન છે એ 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તો અહીં આપણે સૌપ્રથમ જે છે એ કાર્બનની ટકાવારી શોધશું. જવાબ એમાં સૌપ્રથમ તો ચોકની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે તો કે કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજન. હવે એનો આપણને ગુણોત્તર આપેલો છે 10:3:12. તો
તો સૌપ્રથમ આપણે ગુણોત્તરનો સરવાળો કરશું. એટલે 10 + 3 + 12 એટલે આપણને મળશે 10 ને 3 13 + 12 એટલે 25 મળશે. હવે આ 25 મળ્યો જે ગુણોત્તરનો સરવાળો એ દરેકનો ગુણોત્તર દર્શાવે છે એમાં ટકાવારી. જેમ કે કેલ્શિયમ છે તો કેલ્શિયમનો એમાં કેટલો ભાગ હોય તો જે એના 10 છે એ 10/25 લખાય એટલો ભાગ છે કેલ્શિયમ છે. 25માંથી 10 છે કેલ્શિયમનો ભાગ છે. એવી રીતના કાર્બનનો આપણે ભાગ જોઈએ તો કાર્બનના 3 છે ગુણોત્તરમાં એટલે 3/25 આવશે. બધાની છેદની અંદર 25 જ આવશે જે આપણે અહીં લખ્યા છે. અને ઓક્સિજન છે તો ઓક્સિજનનો એની અંદર કેટલો ભાગ છે તો 12/25 આટલો જે છે એ ઓક્સિજનનો ભાગ છે. એની ટકાવારી 12ની છે. એટલે આ જે છે ગુણોત્તર એને તમે ટકાવારીમાં પણ દર્શાવી શકો છો. હવે આપણે કાર્બનની ટકાવારી શોધવાની છે, માત્ર કેલ્શિયમ કે ઓક્સિજનની શોધવાની નથી. એટલે એની ટકાવારી શોધવાની હોય તો 3/25ના આપણે ટકા કરીએ તો આપણને મળી જાય. તો હવે આપણે એની ટકાવારી શોધશું કે કાર્બનની ટકાવારી બરાબર 3/25 છે. ટકાવારી શોધવું હોય તો એને ખાલી ગુણ્યા આપણે 100 કરવાના. જેની પણ ટકાવારી શોધવી, જો આની ટકાવારી શોધવી હોય તો આપણે એને ગુણ્યા 100 કરીએ તો એની પણ આપણને ટકાવારી જે છે એ મળી રહે. અહીં આપણે કાર્બનની શોધવાની છે એટલે આપણે એને ગુણ્યા 100 કરશું. હવે 25 અને 100 છે એ કટ થશે. 25 × 1 25, 25 × 4 100. હવે અંશની અંદર 3 અને 4 છે અને છેદમાં 1 આવી ગયો તો આપણે અંશનો ગુણાકાર કરશું. 3 × 4 એટલે 3 × 12% જે છે એ કાર્બનની ટકાવારી કહેવાશે. જો તમારે ટકાવારીની અંદર એનો જવાબ જોઈએ તો 12% જે છે એની ટકાવારી કહેવાશે. ગુણોત્તરની દ્રષ્ટિએ એ ત્રીજો ભાગ ધરાવે છે અને ટકાવારીની દ્રષ્ટિએ કાર્બન જે છે એ ચોકની અંદર 12% ધરાવે છે. તો અહીં આપણે લખી શકીએ કે કાર્બન ચોકમાં 12% ભાગ ધરાવે છે. હવે આપણે આગળ બીજું શોધવાનું છે કે જો કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન કેટલું હશે, બરાબર. તો હવે આપણે બીજો પોઈન્ટ છે એનો શોધશી. આ પ્રથમ પોઈન્ટ શોધ્યો, હવે બીજો પોઈન્ટ શોધશું કે જો કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. હવે કાર્બનનો ભાગ કેટલો છે 12%. 12% જો 3 ગ્રામ થતું હોય તો જે આપણે 100% છે એ કેટલું થશે. આપણને શોધવાનું શું કે 12% જે છે એ 3 ગ્રામ હોય તો 100% કેટલું. તો આપણે અહીં લખશું કે જો 12% 3 ગ્રામ હોય તો 100% કેટલું થાય. અહીં પણ આપણે આમ 24 ચોકડી ગુણાકારની રીતે જે છે એ કરી શકીએ છીએ. તો 100 ગુણ્યા આપણે 3 કરશું ઉપર, છેદમાં આવશે આપણા 12. અહીં આપણે 3 ચોક 12 એવી રીતના કટ કરી શકશું. 4 ગુણ્યા આપણે આ કરશું તો અહીં આવશે 25 ચોકું 100. એટલે હવે છેદમાં કાંઈ છે નહીં, અંશની અંદર આપણે આવે 25 એટલે 25 જે ગ્રામ છે એ ચોકનું વજન હશે. તો આવી રીતના આપણે ચોકનું વજન પણ શોધી શકીએ છીએ. તો હવે આપણે લખશું જો કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન 25 ગ્રામ હશે. આ થયો આપણો પ્રશ્ન નંબર 7નો જવાબ. હવે આ સ્વાધ્યાયમાં એક નવો ટોપિક છે સાદું વ્યાજ. એના વિશે આપણે સમજીશું. સૌપ્રથમ તો સાદું વ્યાજ એટલે શું? તો સાદું વ્યાજ એટલે આપણે જ્યારે બેંકમાં પૈસા રાખીએ ત્યારે બેંક આપણને જેટલા સમય માટે પૈસા રાખ્યા હોય એટલા સમયનું જે વ્યાજ આપે એને સાદું વ્યાજ કહેવામાં આવે
છે। તમારા જે મમ્મી પપ્પા હોય એ બેંકમાં પૈસા રાખી આવ્યા, ઉદાહરણ તરીકે 10,000 રૂપિયા રાખી આવ્યા। હવે 10,000 રૂપિયા એ 2 વર્ષ રહીને કે 3 વર્ષ રહીને લેવા જાય તો એને 10,000 ની ઉપર બીજા વધારાના પણ રૂપિયા મળે, 800 રૂપિયા કે 900 રૂપિયા કે 2,000 રૂપિયા કે બીજા વધારાના મળે। તો એ જે વધારાના મળે છે એને સાદું વ્યાજ કહેવામાં આવે છે। તો આપણે સાદું વ્યાજ સમજતા પહેલા એની અંદર જે વસ્તુનો ઉપયોગ થાય છે, જે રકમ એ સમજીશું। તો સૌપ્રથમ સાદું વ્યાજનું જે સૂત્ર છે એ તમારું છે I બરાબર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100। હવે જે આ સૂત્ર છે એનો આપણે સમજૂતી મેળવીશું। અહીં I છે, I એટલે સાદું વ્યાજ થશે। પછી P છે, P એટલે થશે તમારું મુદ્દલ, કે જે તમે પૈસા રાખો છો એને કહેવામાં આવે છે મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ, એનો શોર્ટ ફોર્મ થાય P। પછી R એટલે થાય તમારી ટકાવારી અથવા તો અહીં કહી શકો તમે વ્યાજનો દર, જે હંમેશા ટકામાં જ દર્શાવેલો હોય છે। વ્યાજનો દર જે ટકામાં હશે, રેટ એટલે એને R કહેવામાં આવે છે। T એટલે સમય, કે તમે કેટલા સમય માટે એ રાખશો, સમય ટાઈમ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે ટાઈમ, એટલે એના માટે આપણે લીધો T, કે તમે જે પૈસા રાખો છો બેંકમાં એ કેટલા સમય માટે રાખશો, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, કેટલા સમય માટે રાખો છો। તો આ જે છે એ તમારું સાદું વ્યાજનું સૂત્ર છે। અને 100 આપણે જે આ ટકા આપીએ છીએ નીચે કરવામાં આવે R છેદમાં 100, એટલે ટકા જે છે એ નીકળી જાય અને સાદી રકમ આપણે લખી શકીએ। જેમ કે અહીં ટકા આપેલા હોય તમને કે 5%, હવે 5%ને તમને અપૂર્ણાંકમાં લખવા હોય તો તમને 5/100 કરવા પડે, એટલે અહીંથી ટકાવારીની નિશાની કાઢવા માટે છેદમાં 100 કરવામાં આવે છે। તો સાદું વ્યાજનું આ સૂત્ર છે। I એટલે સાદું વ્યાજ, P એટલે મુદ્દલ, કે જે તમે પૈસા બેંકમાં મૂકો છો એ, પછી R એટલે વ્યાજનો દર, તમને વ્યાજનો દર કેટલો મળશે એ, અને T એટલે કે સમય, એટલે કે તમે કેટલા સમય માટે પૈસા રાખવા માંગો છો। હવે એવું જરૂરી નથી કે તમને અહીં સાદું વ્યાજ જ શોધવાનું હોય, સાદું વ્યાજની જગ્યાએ તમને ટકાવારી પણ શોધવાની આપી શકે, અથવા તો સમય પણ શોધવાનો આપી શકે, અથવા તો મુદ્દલ પણ શોધવાની આપી શકે। તો આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમે એ શોધી શકો છો। આ જ સૂત્રને તમારે ફરાવવાનું રહેશે। કેવી રીતના ફરાવવાનું? તો જો સાદું વ્યાજ શોધવું હોય તો તમે I બરાબર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100 કરો છો। હવે એની જગ્યાએ તમને R શોધવાનું દે, કદાચ કે R શોધો, તો R શોધવાનું હોય તો એનું સૂત્ર શું થશે? I ગુણ્યા 100 છેદમાં આવશે તમારું, અહીં R નીકળી ગયો તો બચ્યું શું? P અને T, એને ઈ જશે તમારા છેદમાં। આ થઈ ગયો R વ્યાજનો દર શોધવાનું સૂત્ર। એવી રીતના તમને મુદ્દલ શોધવાનું છે, P શોધવાનું હોય તો એનું સૂત્ર શું? તો P અંશમાં આ જ આવશે I ગુણ્યા 100 દરેકમાં, છેદમાં શું આવશે? તો છેદમાં જે છે એ તમારા બચ્યા શું? તો R અને T, તો અહીં આપણે લખશું R ગુણ્યા T। એવી જ રીતના તમારે T શોધવાનું છે, કે સમય કેટલો સમય છે એ શોધવાનું હોય તો T બરાબર I ગુણ્યા 100 છેદમાં તમારે કરવાનું P ગુણ્યા R। તો આવી રીતના જે છે એ તમને જે રકમ શોધવાની હોય I સિવાયની, એમાં દરેકમાં I ગુણ્યા 100 ઉપર આવશે અને નીચે જે બાકીની 2 રકમ બચશે એ આવશે। તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને સરળતાથી જે કંઈ પણ તમને શોધવાનું હોય, કે તમને R શોધવાનું છે, P શોધવાનું છે કે T શોધવાનું છે, એ તમે શોધી શકો છો। તો હવે આપણે સાદું વ્યાજની અંદર આવા જે દાખલા છે કે તમે જેમાં વ્યાજ શોધવાનું હોય કે વ્યાજ મુદ્દલ શોધવાનું હોય, એવી દાખલાને આપણે પ્રેક્ટિસ કરીશું। એમાં આપણે એક દાખલો કરીશું કે જો મનોહર ₹4500નું 2 વર્ષનું વ્યાજ ₹750 ચૂકવે છે તો વ્યાજનો દર શોધો। આ તમારું ઉદાહરણ 21 આપેલું છે ને, એ જ છે, પણ એને કેવી રીતના ગણવું એ આપણે અહીં જોઈશું। તો હવે સૌપ્રથમ જવાબમાં તમારે શું લખવાનું? જવાબ લખતી વખતે તમારે P, R, T અને I આવી રીતના લાઈનમાં લખી લેવાના।
અને જે આપેલું હોય એની સામે લખવાનું. જેમ કે પી તો ₹4500 આપેલા છે તો એ થશે તમારો પી મુદત. તો એની સામે લખ્યા 4500. 2 વર્ષ, 2 વર્ષ છે એ તમારો સમય આપેલો છે ટી, તો અહીં આવશે 2 વર્ષ. આવી રીતના નંબરમાં લખવાનું. પછી અહીં આપેલું છે તમને વ્યાજ, એટલે કે સાદું વ્યાજ આપી દીધું છે તમને આઈ, એટલે અહીં લખશે આપણે ₹750. હવે તમારે શોધવાનું શું છે? વ્યાજનો દર. વ્યાજનો દર એટલે આપણો થાય આર, જે આપણને શોધવાનો છે. તો અહીં જે આપણે આરનું સૂત્ર મેં તમને આગળ કરાવ્યું એ લાગશે. તો સૌપ્રથમ આપણે સૂત્ર લખશું કે આર બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા ટી. હવે આપણને આર શોધવાનો છે તો આ સૂત્રને મદદથી આપણે સરળતાથી શોધી શકશું. આર બરાબર આઈ જે આપેલો છે એ આપણે ઉપર લખવાનો 750, એને ગુણ્યા કરવાના 100 છેદમાં આપણે અંશમાં છેદમાં લખશું 4500 જે પી છે અને ટી જે તમને આપેલા છે 2 વર્ષ એ. હવે જેટલું કટ થાય એટલું કટ કરશું. 0 કટ, અહીં 0 કટ, અહીં 0 કટ ને અહીં 0 કટ. હવે આ જે છે બેકી સંખ્યા છે અને અહીં 2 છે તો આ 2 થી કટ થશે. 2 એકા 2, 2 તેરી 6, 2 7 14 અને 2 5 10, એટલે આ પણ કટ થઈ ગયા. હવે આપણે કને રહ્યા 375 અને 45. તો હજુ પણ આ બંને જે છે 5 થી તમે કટ કરી શકશો. અહીં પણ 5 છે અને અહીં પણ 5 છે. તો 5 9 45 અને 5 7 35 ને 5 5 25. હજુ પણ આ સંખ્યા કટ થશે 3 થી. તો 3 તેરી 9 અને 25 તેરી 75. અહીં હવે આપણી પાસે જે સંખ્યા મળી એ મળી 25/3. હવે આ સંખ્યા કટ થઈ શકશે નહીં. તો આ જે છે એ આપણા ટકા થશે. હવે આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં લખવાનું રહેશે. મિશ્ર અપૂર્ણાંકમાં લખી એટલે 25 ભાગ્યા તમારે 3 કરવાના. તમે આ રફમાં કરી શકો છો. 8 તેરી 24 અને 1 વધ્યો શેષ. જે ઉપર ભાગફળ આવ્યું એને આપણે અહીં લખવાનું. છેદમાં જે છે છેદમાં જ રહેશે અને જે શેષ વધ્યો એ આપણે લખવાનું અહીં. તો આમ આનો જવાબ મળશે 8/1/3%. આ જે છે એ આપણને આ મળી ગયું. તો આમાં આપણે લખશું કે આમ વ્યાજનો દર 8/1/3 જે છે એટલા ટકા થશે. તો આ થયું આપણું ઉદાહરણ 21 નો જવાબ. હવે આપણે પ્રશ્ન કરશું 10મો. પ્રશ્ન 10 માં આપણને આપેલું છે ₹56,000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય. જેવું આપણે હમણાં પ્રશ્ન ઉદાહરણ 21 કર્યું એવો ને એવો અહીં પ્રશ્ન 10 છે. તો હવે આપણે એનો જવાબ કરીશું. જવાબમાં સૌ પ્રથમ આપણે પી, આર, ટી અને આઈ જે છે એ લખી લેશું. તો પી આપણને આપેલો છે ₹56,000. પછી આર આપણને શોધવાનો છે કેટલા ટકા વ્યાજ દરે, એટલે વ્યાજનો દર આપણને શોધવાનો છે. ટી સમય આપેલો છે 2 વર્ષ અને વ્યાજ આપેલું છે 280. તો હવે આપણે સૂત્ર લખીશું. આર બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા ટી. તો આપણને આઈ જે આપેલો છે એ છે 280, એને ગુણ્યા 100 છેદમાં પી છે 56,000, એને ગુણ્યા 2. હવે અહીં 0 0 આપણા કટ થશે. હવે અહીં જો તમે ધ્યાન રાખો તો અહીં પણ 0 છે ને અહીં પણ 0 છે, એ પણ કટ થશે. 28 ના આંકની અંદર 56 આવે છે. 28 દુ 56 થાય. તો 28 એકુ 28, 28 2 56. એટલે આર જે છે આપણને મળશે ઉપર આવ્યો 1 અને નીચે 2 ગુણ્યા 2 એટલે 1/4 ટકા જે છે એ આપણને મળશે આર.
અહીં તમે 1/4% પણ લખી શકો છો અને એને જો પોઈન્ટમાં કરવું હોય તો 0.25% પણ કરી શકો છો. બંને જવાબ તમારા સાચા હશે. 1/4% પણ તમારો સાચો પડશે અને દશાંશમાં દર્શાવશો 0.25%, તો એ પણ તમારો જવાબ સાચો હશે. હવે આપણે કરશું દાખલા નંબર 11. દાખલા નંબર 11 આપણો છે કે જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ 45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. અહીં ટકાવારી આપેલી છે, વર્ષ પણ આપેલા છે અને વ્યાજ પણ આપેલું છે. આપણને શોધવાનું છે મુદ્દલ, એટલે કે પી શોધવાનો છે. તો હવે આપણે સૌપ્રથમ એનું સૂત્ર લખીશું અને જવાબ કરીશું. પ્રશ્ન 11 છે, તમે ઉતારી લેજો. હું ડાયરેક્ટ જવાબ કરું છું. અહીં આપણે જવાબમાં લખશું IPRT. I આપણને આપેલું છે 45 રૂપિયા, P આપણને શોધવાનો છે, R આપેલો છે 9% અને T આપેલું છે 1 વર્ષ. તો આ જે આપણે આપ્યું એના આધારે આપણે સૂત્ર કરશું. P બરાબર I ગુણ્યા 100 છેદમાં આપણા આવશે R ગુણ્યા T. હવે અહીં જે છે આપણે લખશું P બરાબર I આપણને આપેલું છે 45 રૂપિયા, એને ગુણ્યા 100 છેદની અંદર R આપેલો છે 9, એને ગુણ્યા 1 વર્ષ. હવે અહીં તમે જોશો તો 9 થી આ કટ થશે, 9 5 45, એટલે અહીં 1 આવી ગયો. હવે છેદની અંદર 1 છે તો એને કાંઈ ગુણાકાર કરશું તો પણ 1 આવશે, તો એ લખવાની જરૂર નથી. હવે આપણે અંશનો ગુણાકાર કરશું 5 ગુણ્યા 100, તો આપણે P ની કિંમત મળી જશે. એટલે P મળશે 5 ગુણ્યા 100 બરાબર 500 રૂપિયા. તો આમ આ પ્રશ્નનો જવાબ થશે 500 રૂપિયા. એટલે કે મીનાએ જે રકમ વ્યાજ પર લીધી હશે એ રકમ હશે 500 રૂપિયા. તો હવે આપણે એનો જવાબ લખીશું. આમ મીનાએ વ્યાજ પર લીધેલ રકમ રૂપિયા 500 હશે. 500 રૂપિયાનું એને 9% લેખે જો વ્યાજ આપવામાં આવશે 1 વર્ષનું, તો એ 45 રૂપિયા વ્યાજ એને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આ સ્વાધ્યાય છે એ પૂરું કરીએ છીએ. આ સ્વાધ્યાયની અંદર મેં 2 વિડીયોઝમાં તમને જેવી રીતના દાખલાઓ પરીક્ષામાં પૂછાવાના છે એ બધા દાખલાની પ્રેક્ટિસ કરાવી છે. તો તમે પણ એની પ્રેક્ટિસ ઘરે કરતા રહેજો ને બાકીના જે દાખલાઓ છે આપણે પછી કરી લેશું. ઘરે રહો, સ્વસ્થ રહો. આપનો આજનો દિવસ શુભ રહે. આભાર.